નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરની નવનિર્માણ વિદ્યા મંદિરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી। સફાઈકર્મી હરિભાઈ અને તેમના ધર્મપત્નીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાયું। સફાઈકર્મીના હસ્તે ધ્વજવંદન કરાવી શાળાએ આપ્યો સમાનતાનો અનોખો સંદેશ। કોઈ કામ નાનું કે મોટું નથી, શ્રમના સન્માનની ભાવનાને ઉજાગર કરાઈ। સમાનતા, બંધુતા અને માનવ ગૌરવનો સંદેશ આપતી શાળાની પહેલ બની ચર્ચાનું કેન્દ્ર। શાળાની બાળાઓએ રજૂ કર્યા સુંદર દેશભક્તિ ગીતો। વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું। વિદ્યાર્થીઓએ સ્વતંત્ર ભારત વિષય પર રજૂ કર્યા પોતાના વિચારો। શિક્ષિકા હિનાબહેન રાઠોડ અને વર્ષાબહેન સુથારે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું। નવનિર્માણ વિદ્યા મંદિરના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા। શિક્ષિકાઓ દ્વારા તૈયાર કરાયેલી રંગોળીએ કાર્યક્રમની શોભામાં કર્યો વધારો। રાધનપુર નવનિર્માણ વિદ્યા મંદિરે સ્વાતંત્ર્ય પર્વે શ્રમનું સન્માન અને નાગરિક કર્તવ્યનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ। રિપોર્ટ અનિલ રામાનુજ, પાટણ।